નમસ્કાર નડિયાદ, નમસ્કાર ગુજરાત. હું ગૌતમસિંહ સુદાન, સામાજિક કાર્યકર, નડિયાદથી આપની સમક્ષ હાજર. વર્ષ 2021માં ગુજરાતની અંદર અને આખા દેશમાં આપણે કોરોનાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે અમુક સંસ્થાઓએ અખબારમાં નોકરી માટેની જાહેરાત આપી હતી કે 130 જણા કે 120 જણા લેવાના છે હંગામી ધોરણે. જાહેરાત હંગામી ધોરણની આપી અને પછી એ બધાને કરી નાખ્યા કાયમી. એ છે આપણા ગુજરાતની ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, કે જેમાં વર્ષ 2021માં 130 જણાની ભરતી કરવામાં આવેલી. વાલા દવલાની નીતિના આધારે ભાઈ ભત્રીજાવાદ, કાકા ભત્રીજાવાદ, મામા ભાણજાવાદ અને પોતાના નજીકના સગાઓને આમાં જે સત્તાધારી જે ડિરેક્ટરો અને અધિકારીઓ છે અને રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની જે હતા એમની પોતાને બાબાની વહુ, આટલું સુધી મેં સાંભળેલું છે. બરોબર છે. હવે આ બાબત તપાસનો વિષય છે કે એ સમયે પછી પાછળથી મીડિયામાં આવેલું કે કોઈ માનનીય કોર્ટમાં ગયું છે અને ત્યાં આગળ અરજી કરી છે, આમ છે. એ પછી કઈ સંભળાયું નથી. મારું ગુજરાતની જનતાને એટલું કહેવું છે કે ગુજકો માસોલની અંદર ગેરકાયદેસર રીતે પોતાના સગાવાલાઓને નોકરીમાં ઘુસેડી અને મોનેટરી ઇન્કમ કરી પોતાના અમુક ગ્રુપોને જ પૈસાવાળા બનાવવાના, મજબૂત બનવાનું અને પોતાના માણસોને જ રાજ કરવાના સત્તા સોંપવી. એટલે આ બાબતે શું કોઈ કાર્યવાહી થઈ છે ખરી? ગુજકો માસોલમાં જેટલા પણ નોકરી માટે ભરતી થાય છે તે ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલા જ કેમ હોય છે? એટલે એટલું બધું કોઇન્સિડન્સ ના હોઈ શકે. એક જણો હોય, 2 જણા હોય, 3 જણા હોય તો સમજ્યા, પણ 100 જણા હોઈ શકે સગાવાલા? કે ભાઈ જાહેરાત આવી એટલે એમના સગાવાલાને જ નોકરી મળે, બીજા કોઈ ગુજરાત રાજ્યમાં છે જ નહીં. એક લોબી ચાલી રહી છે કે જે પોતાના એમના ભાણિયા ભત્રીજા અને પોતાના હગાવાલા હોય એમને જ અંદર ભરતી કરવાના, અને ધારો કે બીજાને બારવાળાને ભરતી કરે તો એને કાયમી કરવાનો નહીં, ડેલી વેજીસમાં રાખવાનો અને 2-5 વર્ષ સુધી રાખવાનો, અને પછી પેલો કંટાળીને નોકરી છોડીને જતો રહે. એમ એવું એટલે ખરાબ બી નહીં દેખાવાનું, કહેવાનું લોકોને કે ભાઈ અમે નોકરી આપીએ માણસને. 2021 ની વાત કરું છું. આ જે બાબત છે એના પહેલા બી 2000 સાલમાં એ પછી પણ કેટલી ભરતીઓ થઈ એવી રીતે બધી જ ગેરકાયદેસર હગાવાલાઓની જ ભરતીઓ છે. એટલે એમાં કૌભાંડ થયું છે તો 100%ની વાત છે. એમાં સાબિત કરવાનું ના હોય, જે તે ડિરેક્ટરનો જે તે સમયે હોય એનો હગો હોય એટલે કૌભાંડ જ હોય તો જ ભરતી થાય. કઈ એવું કોઇન્સિડન્સ વારંવાર ના હોય, એક વાર હોય, 2 વાર હોય. અને 2021 પછી પણ જો કોઈ ભરતી ગુજકો માસોલમાં થઈ હશે તો એ પણ હું ગેરંટીથી કહું છું કે 90 થી 95% જે અંદર સ્ટાફ લેવામાં આવ્યો છે તે વાલા દવલાની નીતિ અને આ ડિરેક્ટરો અને આજે અંદરનો જે ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ, એમના કઈ છોકરો, વહુ, જમાઈ, ભત્રીજો, ભોણિયો એવાને લેવામાં આવ્યા છે. 100%ની વાત છે. અને હજી પણ નવી ભરતી આવતી હશે, મને ખ્યાલ નથી. હવે આ બાબતે કોણ
અવાજ ઉઠાવશે. મારા ગુજરાતના ભાઈઓ બહેનો, ગુજકો માસોલ એક ખૂબ જ સારી અને ઉત્કૃષ્ટ ખેડૂતોની સંસ્થા છે અને એ ખેડૂતોની સંસ્થામાં કાકા ભત્રીજા મોમાં ભણ્યા એ રીતે ભેદભાવ કરી અને જે ખરેખર યોગ્ય વ્યક્તિ છે તેને હટાવી દેવો અને પોતાના હગાવાલાઓને એમનામાં ક્વોલિટી છે કે નહીં, પણ ખાલી ભત્રીજો અને ભણ્યો છે ડિરેક્ટરનો એટલે ક્વોલિટી અને એવા નોકરી આપી દેવી, તો એ ખોટી વાત છે. 130 જે 2021 ભરતી થયા હતા એ બાબતે જે તે અધિકારીઓ, જે તે વખતના અધિકારીઓએ શું કાર્યવાહી કરી એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ આખી બાબત માહિતગાર સૂત્રો દ્વારા મળેલ છે અને તપાસનો વિષય છે. તપાસ કરશો તો 100% આની અંદરથી કૌભાંડ બહાર આવશે. જય હિન્દ, જય ભારત.